રાજકોટ ઉપલેટા સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે પ્રમુખ હરુભાઈ ઠુમ્મરના અધ્યક્ષસ્થાને યોજાઈ। સભામાં મોટી સંખ્યામાં આગેવાનો, સભાસદો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા। સભામાં મંડળીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો। ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મંડળીએ ₹10 લાખનો નફો નોંધાવતા પ્રમુખ હરિભાઈ ઠુમ્મરે સભાસદોને 8% ડિવિડન્ડ આપવાની તેમજ મંડળીમાંથી ધિરાણ લેનાર ખેડૂતોને વિશેષ ભેટ આપવાની જાહેરાત કરી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોચિત્રા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, જિલ્લા બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મુગલપરા, સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા, ડીપી રામાણી, નરેશભાઈ લકડ, કેડી ગજેરા, વલ્લભભાઈ સોચિત્રા, શાંતિલાલ ગજેરા, કિશનભાઈ વસોયા, દીપકભાઈ ઠેસિયા, વલ્લભભાઈ મુરાણી, બટુકભાઈ મુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના મંત્રી નરોત્તમભાઈ ગજરેના માર્ગદર્શન હેઠળ વિશાલભાઈ મુરાણી તથા દિનેશભાઈ સાવલિયાએ જહેમત ઉઠાવી હતી। હું હરિભાઈ ઠુમ્મર આજરોજ ઉપલેટા સેવા સહકારી મંડળીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી। આજે જે કંઈ વર્ષ દરમિયાન મંડળીએ વેપાર કર્યો હોય એના હિસાબો માટેનો દિવસ એટલે સાધારણ સભા। ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ હતો। મંડળીએ 10 લાખ જેવો નફો કરી અને 8%નું ડિવિડન્ડ આપ્યું છે। સાથે સાથે જે કંઈ ખેડૂતોએ મંડળી ઉપર વિશ્વાસ મૂક્યો અને એને કારણે આજે મંડળીએ 10 લાખ જેવો માતબાર નફો કરી અને ડિવિડન્ડની સાથે સાથે ધિરાણ લેતા દરેક સભાસદોને ભેટ પણ આપવાનું આજની સભામાં નક્કી કર્યું છે। રાજકોટ જિલ્લાનું જે સહકારી માળખું જયેશભાઈ રાદડિયાના નેતૃત્વ નીચે હાલે છે એ સહકારી માળખું ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા ઐતિહાસિક નિર્ણયો માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાએ બેંક મારફત આપ્યા છે અને એનો સીધો લાભ ખેડૂતોને મળે છે। ત્યારે આ તકે હું જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। જય સહકાર, ભારત માતા કી જય। નીલમ બોલુ રાઠોડ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।